એક હતું ગામ જેડા જેવું નાનું એવું ગામ અને ધીમો ભરવાડ કરીને આખા ગામમાં બધા લોકોને પૂછ્યા કરે કે ભાઈ મારે ભગવાન જોવો છે, તમે કોઈએ જોયો તો મને બતાવો. ભગવાન તમે જોયો હોય તો મને બતાવો. હર કોઈ માણસ મળે એટલે તરફથી પૂછે ભાઈ ભગવાન કેવો છે, મારે જોવો છે, તમે જોયો? ભગવાન મારે જોવો છે, તમે જોયો હોય તો મને બતાવો. ગામ આખામાં પૂછી ગયો તો ગામ આખું કંટાળી ગયું. ભાઈ એને કીધું ભીમાને કે ભાઈ ભીમા, તારે ભગવાન જોવું હોય તો નદીના આમા કાંઠે એક નાનો એવો આશ્રમ છે. આશ્રમમાં એ ડુંગરપુરી બાપુ રહે છે અને તું એને વળ અને એને પૂછ, એ તને બતાવી છે. એ તો બહુ સારું. તો ડુંગરપુરી બાપુને આશ્રમ ગયો. આશ્રમ જઈને એને વાત કરી કે ભાઈ મારે ડુંગરપુરી બાપુને કીધું કે ભાઈ મારે ભગવાન જોવો છે, તમે મને બતાવો. તો ડુંગરપુરી બાપુ એમ કહે છે કે ભાઈ તારે ભગવાન જોવો છે તો અહીંયા સેવા કરી આવું છે, 7-8 પાણી પા ભીડ દે બધા રેડ આડાવું જે થાય ત્યાંથી કામ કરે આવે છે, મને બતાવ્યું. બહુ સારું. પછી તો ભીમો કામ કરે છે ને આશ્રમમાં રહે છે ને અને પૂછે કાંઈ ડુંગરપુરી બાપુને કે બાપુ મારે ભગવાન જોવો છે, જોયો આવ્યો તો મને આવ્યો હોય તો બતાવો. કાયમ પૂછે એમ પૂછે. એમ કરતાં ઘણો સમય વયો છે. ડુંગર બાપુને કહે બાપુ મને ભગવાન મને બતાવવા આવ્યો, મારે જોવો છે. તો ડુંગરપુરી બાપુને એમ થયું કે ભાઈ હવે આ ભીમો કાયમ કહે છે, હું એને કીધું જા ફૂટિયા કવામાં ભગવાન છે, જા ત્યાં છે માલિકા. એ તો દોડીને ભીમો જો ને ખાટકો કવાની અંદર. ભીમો કવાની અંદર ખાટકો ને ભગવાન ભાઈ પ્રગટ થયો. કૃષ્ણ ભગવાન ચાપ બહાર અને ભીમો બહાર ભીમાને પકડીને બહાર ભગવાન આવ્યા તો ઉભે તમે કોણ? તો હું કૃષ્ણ ભગવાન. એ કે એની કાપુતી હું? એ કે ઘણી વાંસળી છે, માથે મુંગટ છે, કેવું પીતાંબર પહેર્યું. એ કે એમ કેમ માનવું? અમારા ગામમાં આવે તો બહુ ભવાયા રમવા આવે. આ બધું તમે કહો છો એવા બધા વેર કરી. તો મારે બાપુને પૂછું, એ કે ભગવાન છે તો હું માનું, નકર હું ભગવાન આવા તો બહુ બધા વેર રમવા આવે ભવાયા. ડુંગરપુરી બાપુ પાસે જો ભગવાનને થળીએ બાંધી દીધા છે ભગવાનના કાંઠે. અને ડુંગરપુરી બાપુને કીધું ભાઈ મને એમ કહે છે કે હું ખુદ ભગવાન કહું તો તમે આવો અને જો દર્શન કરો તો કહો કે ભાઈ આ ભગવાન કહો. ડુંગરપુરી બાપુને વિચાર આવ્યો કે ભાઈ આ ભોળો છે, હાલની જવા દેરી. તો ભગવાનના કાંઠે આવ્યા ભગવાનને બાંધેલા ચાક કાર ભગવાન. તો ડુંગરપુરી બાપુ ભીમાના પગે પડવા જાય ત્યાં મને તો ભાઈ ગોવિંદને બતાવી દીધો, હાથ ગોવિંદ હાથ ભગવાન. તો ભીમાએ હાથ પકડી દીધા ડુંગરપુરી બાપુને. બાપુ તમે મને સિંજણ કરવામાં હું જોતી મને ભગવાનના દર્શન થયા ને. ગુરુ ગોવિંદ દોનો ખોડા પિચકો લાગુ ભાઈ ગુરુ કી હારી ગોવિંદ થઈ ગયો બતાય. ભગવાન તમે ગુરુ તમે મને બતાવ્યા છે. ડુંગરપુરી બાપુને કહે અને ભગવાન તો ભાઈ દર્શન કર્યા ડુંગરપુરી બાપુએ અને ભીમાએ. અને ભગવાનના ઘડી ખોટી જા પાણી પીધું એની હારે બેઠા અને પછી ભગવાન અલોપ થઈ ગયા. પછી બધી આજુબાજુ ગામડામાં બધાને ખબર પડવા લાગી કે ભાઈ ડુંગરપુરી બાપુ ત્યાં એક ભીમો ભરવાડ કરી છે એને ભગવાનના દર્શન થયા. તો હાલો આપણે હવે ભીમાના દર્શન કરવા જઈએ. એના દર્શન કરીએ તો આપણું જીવન પાવન થઈ જાય. એમ કરતાં બધાને ખબર પડી ગઈ ભાઈ તો આશ્રમમાં તો ભીડ લાગી, બહુ ભીડ લાગી, બહુ દર્શન કરવાની ભીડ લાગી. એમ કરતાં ધીમે કરતાં ભૂતડાને ખબર પડી કે ભાઈ ડુંગરપુરી બાપુની ત્યાં આશ્રમમાં ભીમો કરી છે એને ભગવાનના દર્શન કર્યા. બાજુના ગામથી ને ભૂતડા આવ્યા. ગામના પાદરમાં આવતા સંસ્થાન આટલું આવ્યું. હવે સંસ્થાનમાં ભૂતડા કે ભાઈ તમે અમારા ગામના નથી, તમે ક્યાં આમ જાઓ છો? તો કે અમે ડુંગરપુરી બાપુના આશ્રમ જઈએ છીએ. કે ત્યાં શું છે લે તને ખબર નથી કે ભાઈ એને ભીમા ભરવાડ કરીને ભગત છે બોલ્યો એને ભગવાન પસંદ ક્યાં છે. અને ડુંગરપુરી બાપુને દર્શન કરાવ્યા. અમે એના દર્શન કરવા જઈએ. એ ગાઉની સેવા કરે છે ને વાળતો હોય તો એના ખાવાની ફળી હટી ગઈ હોય અમને તો અમને મોક્ષ મળી જાય. તો ભૂતડાવાળા કહે છે કે ભાઈ હાલો તો તમારી અમે આવીએ. તો એ ભૂતડા એ ગામના ને બારી ગામના હો ગોળી ભૂતડાની બધી ત્યાં આવી આશ્રમ આવી. ભીમા ભરવાડના દર્શન કર્યા, ડુંગરપુરી બાપુના દર્શન કર્યા. કલાક ભૂતડા ફૂટી ગયા અને સ્પષ્ટ કરવા હાથથી ભૂતડા અને ભીમા નજીક ગયા અને એ વાળતો હતો
એમાં હવાણાની હરજી બધાની હટી ગઈ અને બધા ભૂતળાની મોક્ષ મળી ગયો. અને આ વાર્તા મને ગમે હોય તો ભાઈને તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને તો શેર કરજો. જય શ્રી રામ.